જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ અને આજનો મારો વિષય છે બાદબાકી. ચાલો આપણે બાદબાકી વિશે ભણીશું. સૌપ્રથમ પહેલો દાખલો છે જેમાં છે 9 માંથી 3 બાદ કરતા. તો સૌપ્રથમ આપણે 9 બાદ કરીશું, મતલબ 9 માંથી 3 બાદ કરીશું. 1 2 9 માંથી આપણને 3 બાદ કરવાનો છે, તો આ 3 આપણે કાપી નાખીશું અને ફરીથી તેને આવી રીતે ગણીશું. 1 2 3 4 5 6. તો આનો જવાબ આપણને મળશે 6. આવી જ રીતે આગળનો કરીશું કે 6 માંથી 2 બાદ કરતા. તો 1 2 3 4 5 6 અને તેમાંથી આપણે 2 બાદ કરીશું. તો 1 2 3 4. તો આપણે આનો જવાબ મળશે 46. આવી જ રીતે આપણે બીજો દાખલો કરીશું જેમાં 5 માંથી 2 ઘટાડવાના છે. તો સૌપ્રથમ આપણે 5 આમ દડા બનાવીશું. 1 2 3 4 5. હવે તેમાંથી 2 બાદ કરવાના છે. તો 1 અને 2. તો હવે આપણી જોડે રહ્યા 1 2 અને 3. તો આનો જવાબ મળશે આપણને 3. આવી જ રીતે આના આગળની સંખ્યાનો કરીશું તો તેમાં આવશે 4 માંથી 3 બાદ કરતા. તો સૌપ્રથમ આપણે 4 લીટર કરીશું. તો 1 2 3 4 અને તેમાંથી 3 બાદ કરીએ તો આપણને મળશે 1. આવી જ રીતે આપણે ત્રીજો દાખલો કરીશું તો જેમાં છે 8 માંથી 6 મતલબ ઘટાડવાના છે. તો તેમાં 1 2 3 4 5 6 7 8 અને તેમાંથી આપણે 6 બાદ કરવાના છે. તો 1 2 3 4 5 6. તો આપણે તેમાંથી 6 બાદ કરી લીધા છે, તો આપણને જવાબ મળશે 2. હવે આવી જ રીતે 9 માંથી 7 બાદ કરવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9. તો 9 માંથી આપણે 7 બાદ કરીશું. 1 2 3 4 5 6 7. તો હવે આપણને આનો જવાબ મળશે 1 અને 2. હવે આવી જ રીતે આપણે 3 સંખ્યાવાળા બાદબાકી સાદા શીખીશું. તેના પછી આપણે મતલબ ઘાતવાળા મતલબ કે શૂન્યવાળા બાદબાકી શીખીશું. તો સૌપ્રથમ તેમાં છે 3 સંખ્યાવાળામાં 6 માંથી 5 ઘટાડતા. તો 1 2 3 4 5 6 અને તેમાંથી હવે 5 ઘટાડીએ તો 1 2 3 4 5. તો આપણને આનો જવાબ મળશે 1. હવે 8 માંથી 4 ઘટાડવાના છે. તો 1 2 3 4 5 6 7 8 અને 8 માંથી આપણે 4 બાદબાકી કરી નાખીશું. તો 1 2 3 4. તો હવે આપણને આનો જવાબ મળશે 1 2 3 4. હવે આવી જ રીતે આપણે 9 માંથી 2 ઘટાડીએ તો 9 માંથી 2 ઘટાડીએ તો આવી રીતે આપણે પહેલા સૌપ્રથમ કરીએ. મતલબ આ એક નવી ટ્રીક છે જેમાં 1 2 3 4 5 6 7 8 9. તો હવે આપણે આમાંથી 2 ઘટાડવાના છે. તો આવી રીતે આપણે 2 ઘટાડીશું. 1 2. તો હવે આપણે જોડે રહ્યા 1 2 3 4 5 6 7. તો આપણને આનો જવાબ મળશે, આ બાદબાકીનો જવાબ મળશે આપણને 7. આવી જ રીતે આપણે કરીશું કે 6 માંથી 1 બાદ કરતો. તો 1 2 3 4 5 6. 6 માંથી 1 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 5 અને 9 માંથી 5 બાદ કરતા. 1 2 3 4 5 6 7 8 9. હવે આપણે 9 માંથી 5 બાદ કરીએ તો 1 2 3 4 5. એ જે 9 આપણે મતલબ બાદ કરીએ તો મતલબ તે હાલમાં આપણે ગણવાનું કે તે છે જ નહીં. તો હવે આપણી જોડે કેટલા રહ્યા? 1 2 3 4. તો આનો જવાબ મળશે આપણને 4. અને 7 માંથી 3 ઘટાડીએ તો 1 2 3 4 5 6 7. 7 માંથી આપણને કેટલા ઘટાડવાના છે? 3. તો 3 ઘટાડીએ તો 1 2 3. તો આપણી જોડે વિદ્યાર્થી મિત્રો રહ્યા 1 2 3 4. હવે આવી જ રીતે આ મતલબ સાદા બાદબાકીનો છેલ્લો દાખલો છે, તેના પછી આપણે શૂન્યવાળા દાખલા ચાલુ કરીશું. તો તેમાં છે 2 માંથી 1 ઘટાડીએ. તો આ તો ખબર છે કે 2 માંથી 1 ઘટાડીશું તો આપણને જવાબ મળશે 1 જ. અને 7 માંથી 1 ઘટાડીએ તો 1 2 3 4 5 6 7. અને તેમાંથી 1 ઘટાડીશું તો આપણને જવાબ મળશે 6. અને 6 માંથી 2 ઘટાડીએ તો આપણે આમ આંગળીથી પણ કરી શકીએ છીએ, પણ આપણે સાદી રીતે કરીએ તો 1 2 3 4 5 6.
તેમાંથી 2 ઘટાડીશું તો 1 2 ઘટી ગયા. તો હવે તેમાંથી વધશે 1 2 3 4. તો હવે આપણને વધે 4. તો હવે આપણા સારા દાખલા થઈ ગયા છે. તો હવે આપણે વધીવાળા મતલબ બે સંખ્યાના શૂન્યવાળા આપણે બાદબાકી શીખ્યું, જેમાં છે કે 0 માંથી 2 ઘટાડતા. તો શૂન્યમાંથી 2 ઘટી શકતા ક્યારે પણ નથી. તો આપણે બાજુમાં મતલબ માંગવા જઈશું. જેમ કે તમને સિમ્પલ તરીકે ઉદાહરણ છે કે તમારા જોડે જેમ કે કંઈક વસ્તુ ખૂટી ગઈ હોય, તમારા ભાઈબંધ જોડે તે હોય અતિશય મતલબ વધારે, તો તેના આપણે તે માંગીશું. તો આવી જ રીતે આની જોડે કશું છે નહીં અને તે બીજા જોડે માંગવા જાય છે, તો આનામાં કટ થઈને અહીંયા 2 થઈ જશે અને આમાં 10 થઈ જશે. અને 10 માંથી 2 વાત કરીએ તો 1 2 3 4 5 6 8 9 10. અને 10 માંથી 2 વાત કરીએ તો 1 2 બાદ થઈ ગયા. તો હવે આપણને આનો જવાબ મળશે 8. અને 2 માંથી 1 બાદ કરીએ તો સારી રીતે કે 1 જ જવાબ મળે. હવે આ તેવી જ રીતે દાખલો છે કે 0 માંથી 7 દે. તો સૌ પ્રથમ આપણે પહેલું કામ તો આપણે દસકા લેવાનું કરીશું. તો પહેલા અમે કટ કરીને અહીંયા 10 કરીશું અને અહીંયા કટ કરીને અહીંયા 8 કરી દઈશું. તો 10 માંથી 7 જાય તો ગણી લઈએ આપણે કેટલા થાય. 2 3 4 5 6 7 8 9 10. અને 10 માંથી આમ 7 પહેલા ઘટાડી લઈએ તો 1 2 3 4 5 6 7. 10 માંથી આ 7 ઘટી ગયા. તો હવે આપણી જોડે રહ્યા 1 2 3. તો આનો જવાબ મળશે 3. અને 8 માંથી 2 ઘટાડીએ તો 1 2 3 4 5 6 7 8. 8 માંથી આપણે હવે 2 ઘટાડીશું તો 1 2 3 4 5 6. તો આનો જવાબ આપણને મળશે 6. હવે આપણે આવી જ રીતે આ સાદા દસકાવાળા દાખલાનો આ છેલ્લો દાખલો છે, તેના પછી આપણે 3 સંખ્યાવાળા બાદબાકીનો દાખલો શીખીશું. તો શૂન્યમાંથી 6 કોઈ દિવસ જતા નથી. તો સૌપ્રથમ આપણે પહેલા દસકો લેવાનું કાર્ય કરીશું. તો તેમાં 10 અને આમાં થશે 7. હા, તો હવે 10 માંથી 6 બાદ કરતા 1 2 3 4 5 6 7 8 9 10. 10 માંથી 6 બાદ કરીશું તો 1 2 3 4 5 6. તે 6 આપણે બાદ કરી દીધા. તો હવે આપણે પડી રહ્યા 1 2 3 4. આનો જવાબ આવશે 4. અને 7 માંથી 1 બાદ કરીએ તો હવે 7 માંથી 6 બાદ કરીશું તો એક જ જવાબ આવશે, એટલે આનો જવાબ આવશે 14. હવે આપણે હવે આવી જ રીતે આપણે ત્રણ સંખ્યા મતલબ સમ કરીશું. તો તેમાં છે 0 માંથી 2. તો ખબર છે તમને આગળના મતલબ પહેલા પેજમાં આપણે જોઈ દીધું કે 0 માંથી ક્યારેક 2 જતા નથી. તો 0 ને પહેલા કાપીશું અને બાજુ જોડે માંગવા જઈશું. તો એના જોડે હતા 2, તો હવે એના જોડે થઈ ગયા 1 અને આના જોડે થઈ ગયા 10. તો હવે આનું પહેલા આપણે પૂર્ણ કરી લઈએ. તો 10 માંથી 2 બાદ કરતા 1 2 3 4 5 6 7 8 9 10. તો આપણે 10 માંથી પહેલા 2 બાદ કરી લઈએ 1 2. મતલબ આપણી જોડે છે જ નહીં. તો હવે આપણી જોડે રહેશે 1 2 3 4 5 6 7 8. તો હવે આપણી જોડે વધશે 8. અને આને આપણે આગળના પદમાં જોઈએ તો 1 માંથી 5. તો 1 માંથી કોઈ દાડ 5 ઘટતા નથી. તો આપણે આના આગળના પદ ઉપર કાપીશું તો થઈ જશે 8 અને આમાં 10 ઉમેરીશું તો થઈ જશે 11. કારણ કે 10 પહેલાના અને 1 પહેલાથી હતો એટલે થઈ જશે 11. તો હવે 11 માંથી 5 ઘટાડતા હવે આપણે 11 માંથી 5 ઘટાડીશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 માંથી સૌપ્રથમ 5 ઘટાડી લઈએ 1 2 3 4 5. તો આમાંથી આ 5 ઘટી ગયા છે. તો હવે આપણી જોડે રહેશે 1 2 3 4 5 6. તો આનો જવાબ આપણને મળશે 6. અને આગળના પદમાં આપણે જોઈશું તો 8 માંથી 4 ઘટાડવા. તો 8 માંથી 4 ઘટાડીશું તો આપણને મળશે 4. હવે આવી જ રીતે આ બીજો દાખલો કરીએ તો 2 માંથી 0 માંથી 2 કોઈ દાડ જતા નહીં. તો આપણે સૌપ્રથમ દસકો લઈશું અને આમાં થઈ જશે 8. તો 10 માંથી 2 જતા તો આપણને આગળમાં જ આપણે આગળ જ સરવાળા બાદબાકીમાં આપણે જોઈ ગયા છે કે
10માંથી કોઈ દાડ 2 જાય તો કેટલા જવાબ મળે? 8. અને 8માંથી 2 જાય તો 1 2 3 4 5 6 7 8. અને 8માંથી 2 જશે તો 1 2 આ તો 2 જતા રહ્યા. તો હવે આપણી જોડે રહેશે 1 2 3 4 5 6. આનો જવાબ મળશે આપણને વિદ્યાર્થી મિત્રો 6. અને 5માંથી 4 જાય તો હંમેશા 1 જ મળે, તો આનો જવાબ મળશે આપણને 1. હવે આપણે આ છેલ્લો દાખલો છે તો તેનાથી હવે બાદબાકી આપણને પૂર્ણ રીતે સમજમાં આવશે. આવી જ રીતે 4 પદના મતલબ 4 સંખ્યાવાળા હોય, 5 સંખ્યાવાળા, તો આમાં આપણને ગભરાવાનું નહીં. આવી જ રીતે સાધારણ તરીકે શીખી શકાય છે. તો તેમાં છે 0 અને આ પણ 0. આની જોડે માંગવા જાય તો આની જોડે પણ કશું હોતું નથી, તો આ બીજા જોડે માંગવા જાય તો આમાં થઈ જશે 5. અને આને આપે છે તો 10માંથી 1 જાય તો 9 થાય, તો આનો જવાબ આપણને મળશે 9. અને આ પહેલાથી 0, તો આના જોડે તો કંઈ થતું નથી, એટલે આને આગળ આપવાનું છે ને પાછળ, તો આનામાં આપણને રહેશે 10. અને 10માંથી 9 જાય તો ખબર છે સ્વાભાવિક રીતે 1. અને 9માંથી 9 જાય તો આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9. હવે 9માંથી 9ના 9 જતા રહે તો આપણને શું મળે? 0. તો આપણે આનો જવાબ લખીશું 0. અને 5માંથી 2 જાય તો 1 2 3 4 5. 5માંથી 2 કાપી લઈએ તો આપણને જવાબ મળે 1 2 3. આનો જવાબ મળશે 3. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જ આપણે બાદબાકીનો વિષય પૂર્ણ થાય છે. અને આગળના વિડીયોમાં આપણે ગુણાકાર શીખીશું. તેમાં આપણે 2 સંખ્યાવાળા 3 સંખ્યા. ત્યાર સુધી બધાને વાલા વિદ્યાર્થીઓ જય શ્રી કૃષ્ણ.